સુરતમાં ચર્ચાસ્પદ 7 વર્ષની બાળકીને દીક્ષા આપવા બાબતે માતા-પિતા વચ્ચેનો વિવાદ હવે અદાલતમાં પહોંચ્યો છે. કોર્ટમાં સામસામી દલીલો વચ્ચે દીક્ષાનો નિર્ણય હાલ પૂરતો મુલતવી રાખી દેવામાં આવ્યો છે. 7 વર્ષની પુત્રીને દીક્ષા આપવા સામે તેના પિતાએ અદાલતના દ્વાર ખખડાવ્યા હતા. કોર્ટે માતાને સ્પષ્ટતા કરવાનો આદેશ કર્યો હતો. ત્યારે માતાએ આજે સુનાવણીમાં એવો ખુલાસો કર્યો હતો કે દીકરીના પિતાની સંમતિથી જ દીક્ષા નક્કી કરવામાં આવી છે. ગત 4 ઓક્ટોબરે મહારાષ્ટ્ર પાસે દીક્ષાની અનુમતિ લેવા ગયા ત્યારે પિતા સહિત પરિવારના સભ્યો હાજર હતા. પુરાવા રૂપે ફોટોગ્રાફ્સ પણ રજૂ કર્યા હતા. ત્યારે પિતા દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે પોતે માત્ર પત્નીની જીદ અને દબાણ હેઠળ જ આશીર્વાદ લેવા ગયા હતા, જ્યારે દીક્ષાની તારીખ કે વિધિની કોઈ ચર્ચા થઈ ન હતી. દીકરીના ભવિષ્યને ધ્યાને લઈને તે રોકવા કોર્ટનો આશરો લીધો હતો. સુરત ફેમિલી કોર્ટમાં બંને પક્ષોની સામસામી દલીલો વચ્ચે બાળકીનું ભાવિ કાનૂની ગૂંચમાં ફસાયું છે. કોર્ટની કાયદાકીય કાર્યવાહી તથા નાની ઉંમરને ધ્યાને રાખીને હાલ પૂરતું દીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.